ફર્સ્ટ સીનમાં તમે બધાએ જોયું હતું કે ધીસ ઇઝ નોટ એન ઓર્ડિનરી જર્ની, ઇટ ઇઝ અ જર્ની ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. અર્થ એટલે પૃથ્વી અને એવરેસ્ટ એટલે ઊંચાઈની વાત છે. એટલે જમીનથી માંડીને ઊંચાઈ સુધીની સફરની આ મુસાફરી છે. અહીંયા એક છોકરીની પૃથ્વી ઉપરથી, જમીન ઉપરથી એવરેસ્ટ સુધીની વાત છે. એટલે કે એક નાના એવા જગ્યાથી પોતાની પસંદગીના ગોલ સુધી પહોંચવાની આ વાત છે. અને એમાં ફર્સ્ટ સીનમાં જોયું હતું કે કઈ રીતે એ ટ્રેનની અંદર મુસાફરી કરતી હોય છે, કઈ રીતે ઠગ આવે છે અને કઈ રીતે એને ઉપાડીને ફેંકી દે છે અને એનો લેફ્ટ લેગ કપાઈ જાય છે. અને એના પછીની કેટલી દયનીય પરિસ્થિતિ હોય છે. હવે સીન 2, વી વિલ ડિસ્કસ ધ સીન 2. I was admitted to AIIMS Delhi on the intervents of the PM. I was admitted, અહીંયા લખે છે કે મને એમ્સમાં ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની અંદર મને એડમિટ કરવામાં આવી. એ પણ ડાયરેક્ટ નહોતી કરવામાં આવી. પીએમએ એ સમયના જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમને દખલગીરી કરી ત્યારે મને એમ્સની અંદર દાખલ કરવામાં આવી. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવાર. કેન્દ્રીય સરકાર, યુનિયન ગવર્મેન્ટ, કેન્દ્રીય સરકાર મારી જે સારવાર થવાની છે એનો બધો જ ખર્ચ એ ઉપાડવાની છે. સોન એમ્સ began issuing daily medical bulletin on my status. અને હું ત્યાં મને દાખલ કરવામાં આવીને થોડા સમયમાં જ એમ્સ જે હતી એ રોજ મારી તબિયતના સમાચાર રોજ ઇસ્યુ કરતી. I was told that young people, auto driver and roadside vendor were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. And I was told, મને કહેવામાં આવ્યું કે તમારી સાથે આ જે ઘટના ઘટી એના પછી જે યુવાન લોકો છે, યંગ પીપલ, ઓટો ડ્રાઈવર છે, રિક્ષા ચાલકો જે છે અને રોડ સાઈડ વેન્ડર, વેન્ડર એટલે વેપારીઓ, ફેરિયાઓ, જે ફેરિયાઓ છે, વેન્ડર્સ, રોડ સાઈડ, રોડની બાજુમાં જે બેસે છે અને વેપાર કરે છે, એ લોકોએ તમારા માટે થઈને મીણબત્તી લઈને એક કૂચ કરી છે. કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. વાય? ધ રીઝન ઇઝ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી. સપોર્ટ કરવા માટે મને એક આખી કેન્ડલ નાઇટ માર્ચ એ લોકોએ ઓર્ગેનાઇઝ કરી છે. ગેલ્વેનાઇઝ એટલે ઓર્ગેનાઇઝ, મારા સપોર્ટ માટે, તમારા સપોર્ટ માટે. એમને મને કહેવામાં આવ્યું કે એમને મારા સપોર્ટ માટે એક કેન્ડલ લાઇટ માર્ચ ઓર્ગેનાઇઝ કરી છે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. ને એ બધા લોકો મારી રિકવરી માટે, હું ઝડપથી સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. વિથ ધ હેલ્પ ઓફ બેસ્ટ, બહુ જ સારા અને સારામાં સારી ટેકનોલોજીના લીધે ધીરે ધીરે, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મને જે ટ્રીટમેન્ટ, સારવાર મળી રહી હતી એને હું રિસ્પોન્ડ કરતી થઈ, એનો પ્રત્યુત્તર આપતી થઈ. એટલે કે એ સારવાર છે એ મને ગણ કરતી થઈ. વન મોર્નિંગ, હવે ધીરે ધીરે આ રિકવરીમાંથી ધીરે ધીરે બહાર આવી રહી છે. અને સ્વાભાવિક છે કે આવું જ્યારે હોય તો આપણા નજીકના જે સંબંધીઓ છે દે મસ્ટ કમ ટુ સી અસ. સો હિયર વન મોર્નિંગ માય બ્રધર ઇન લો સાહેબ સડનલી આસ્ક મી. એક સવારે મારા જે બ્રધર ઇન લો હતા, માય સિસ્ટર લક્ષ્મી સસબન્ડ, એના જે સિસ્ટર છે લક્ષ્મી, એના પતિ એટલે જીજાજી, સડનલી આસ્ક મી, એમને સાહિબ તરીકે અમે ઉલ્લેખીએ છીએ, એ આવ્યા અને અચાનક જ મને પૂછી કાઢ્યું, સડનલી, અચાનક, એવરેસ્ટ ચડોગી? અને પૂછ્યું તો કેવું પૂછ્યું? એવરેસ્ટ ચડશે? વોટ ઇઝ ધીસ એવરેસ્ટ? એવરેસ્ટ એ વર્લ્ડની સૌથી હાઈએસ્ટ માઉન્ટેન છે. 8,848 એની મીટર ઊંચાઈ છે એની. 8,848 મીટર ઇઝ ધ હાઇટ ઓફ માઉન્ટ એવરેસ્ટ.
આટલા ઊંચા શિખર વિશે આ છોકરી આવી પરિસ્થિતિમાં છે અને સાહિબ આવીને આવું પૂછે છે, એવરેસ્ટ ચડોગી? એટલે સ્વાભાવિક છે, કોઈને ડાયાબિટીસ થયો હોય અને તમે કહો સુગરવાળું શરબત પીવું છે તો કેવી હાલત થાય. અહીંયા અમને પૂછી નાખ્યું, હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇઝ ઇન ધ ન્યૂઝપેપર. આ કેમ પૂછ્યું તેનું કારણ આપ્યું છે કે એને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝપેપર આર્ટિકલ વાંચ્યો હતો, છાપાની અંદર એક સરસ મજાનો આર્ટિકલ વાંચ્યો હતો, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ આર્ટિકલ વાંચ્યો હતો. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ માઉન્ટ એવરેસ્ટ. કોઈ પણ એમ્પ્યુટીનો અર્થ થાય, ઓકે, સો ફ્રેન્ડ, એમ્પ્યુટી મીન્સ અ પર્સન હુઝ લિમ્બ ઇઝ રિમૂવ્ડ. કોઈ વ્યક્તિ કે જેનું અંગ કાઢી દેવામાં આવ્યું હોય એને એમ્પ્યુટી કહે છે. અને અહીંયા આપણે જોયું કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. અત્યાર સુધી કોઈ પણ એમ્પ્યુટી હોય એવી કોઈ સ્ત્રીએ એવરેસ્ટ સૈર કર્યો નહોતો. આઈ વોઝન્ટ એમ્યુઝડ. આનાથી હું કંઈ આશ્ચર્યચકિત ન થઈ. I have lost a leg and you are talking of Mount Everest. I started talking to myself. મેં મારો લેગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આ વાત મેં પોતાની જાત સાથે કરવાની ચાલુ કરી. ઓકે, એક બાજુ અરુણિમા સિન્હાએ પોતાનો લેગ ગુમાવ્યો છે અને બીજી બાજુ એના જે જીજાજી છે એને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે. એટલે એના જીજાજીને વાત ન કરતાં એ પોતાની જાત સાથે વાત કરે છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાની ચાલુ કરી. અલ્ટિમેટ મિત્રો, અવર ઓન સેલ્ફ ઇઝ ધ બેસ્ટ કમ્પેનિયન ફોર એનીબડી ઓન અર્થ. પોતાની જાતથી શ્રેષ્ઠ કમ્પેનિયન, સાથીદાર બીજો કોઈ હોતો જ નથી. કોઈ ના હોય ત્યારે આપણે આપણી જાત સાથે વાતો ચાલુ કરીએ છીએ. અહીંયા પણ બધા હોવા છતાં પણ આ છોકરીએ, અરુણિમા સિન્હાએ પોતાની જાત સાથે વાતો ચાલુ કરી છે અને એ વિચારે છે. અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, વિશ્વની જેટલી પણ ક્રાંતિઓ થઈ છે એમાં સૌથી પહેલાં જો કોઈ ક્રાંતિ સર્જાતી હોય છે તો એ વિચારોમાં સર્જાય છે. અહીંયા એ પોતાના વિચારોની અંદર માઉન્ટ એવરેસ્ટને લાવી રહી છે અને વિચારે છે, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ. એ વિચારે છે, જો હું એવરેસ્ટ પર ચડવા માટેનો પ્રયત્ન કરું અને એમાં સફળ થઉં તો વિશ્વની અંદર પહેલી નારી હું બનીશ કે જે આવું એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ. મેં થોડા સમય સુધી આના વિશે વિચાર્યું. એન્ડ ધેન, અને પછી આઈ કન્વેડ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પછી મેં જે સાહેબ છે એમને કહ્યું, જીજાજીને કહ્યું કે હું આ ચેલેન્જ, આ પડકાર સ્વીકારવા માટે તૈયાર છું. અલ્ટિમેટ અગત્યનું શું છે, તમારી સામે ચેલેન્જ આવે છે ને તમે જો એને સ્વીકારી લો છો તો એ બતાડે છે કે તમારામાં શક્તિ છે, તમારામાં એ ચેલેન્જ કરતાં વધારે શક્તિ છે, તો તમે મેળવી શકો છો. અહીંયા એ ચેલેન્જ સ્વીકારી લે છે અને કહે છે, ઠીક હે, હમ કરેંગે. સારું, હું કરી શકું છું. આઈ સેડ, I now had something to look forward to, a mission, a goal, a reason to dream. હવે વિચારી રહી છે, હવે મારી સામે કંઈક છે. શું છે? તો મિશન છે, ગોલ છે અને એક સપનું છે જોવા માટેનું. ઓકે, જીવનની અંદર બહુ અગત્યનું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તો તમારા સ્વપ્નાઓ જે છે એ ચાલુ રાખો. તમારી સામે એક મિશન રાખો કે આઈ વોન્ટ ટુ ડુ ધીસ થિંગ, મારે આ કાર્ય કરવું છે. એ મિશન છે. દરેક વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક ગોલ લઈને ચાલતો હોય છે. અહીંયા અરુણિમા સિન્હાનો પગ કપાઈ ગયો પછી એ ઇન્સ્પાયર થઈ છે અને એ મિશન પોતાની દ્રષ્ટિ સામે રાખે છે અને એ મિશનને પૂરા કરવા માટે પોતાના બ્રેઇનમાં સતત વિચારે છે. દોસ્તો, આ બહુ અગત્યનું છે. તમારું બ્રેઇન જે છે એ બહુ જ પાવરફુલ, વિશ્વની સૌથી પાવરફુલ જો કોઈ શક્તિ હોય તો એ તમારા થોટ છે. કોઈકે કહ્યું છે, મંजिल उनको मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, उड़ान हौसलों से होती है. તો આ પોતાનો હौसलो અંદર પેદા કરે છે.
ખાલી પાંખો હોય તો કંઈ નથી થતું, પરંતુ પાંખો સાથે એક કરેજ, હિંમત હોવી જોઈએ જેના દ્વારા પક્ષી ઉડતું હોય છે. અહીંયા પણ આને તકલીફ છે, છતાં પણ એ સ્પિરિટ હોંસલો રાખે છે અને સપનું જુએ છે કે આઈ વોન્ટ ટુ ક્લાઇમ્બ ધેટ એવરેસ્ટ. એ સપનું જોવાનું ચાલુ કરે છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ બીકમ ઇઝી. આ કંઈ એકદમ સરળ નથી કે માઉન્ટ એવરેસ્ટ સૈર કરી નાખવું, પણ એ વિચારે છે મારા આખા જીવન દરમિયાન ક્યાં કંઈ ઇઝી આવ્યું છે. સી વોઝ અ એથ્લેટ. તેણીની એથ્લેટ હતી પહેલાં. તો એથ્લેટ એમને એમ નથી બનાતું, કંઈક હોય તો જ એથ્લેટ બનાવે છે. એટલે એના જીવનમાં કશું ઇઝી નથી આવ્યું અત્યાર સુધી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. મને એવું લાગ્યું કે મારો ખરેખર પુનઃજન્મ થયો છે, એવું આ ફીલ કરે છે. એને એવું લાગવા માંડ્યું કે એનો પુનઃજન્મ થયો છે, કારણ કે એક વખત પગ કપાઈ ગયો, એનો આત્મા આખો ઝૂંઝવાઈ ગયો હતો. એના પછી ફરીથી નવા વિચારોએ એને પુનઃજન્મ આપ્યો છે. દરેક નવો વિચાર છે ને એ કંઈક નવીન આપતું હોય છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્સ ટુ એરાઇવ. આર્ટિફિશિયલ લિમ્બ એટલે કૃત્રિમ. લિમ્બ એટલે આમ તો અવયવ, પણ અહીંયા હાથ અથવા પગની વાત છે. અને અહીંયા 100% શાની વાત છે? પગની વાત છે. લિમ્બ એટલે કૃત્રિમ પગની વાત અહીં કરે છે કે આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ એરાઇવ. મારો એક પગ, કૃત્રિમ પગ આવવાની હું રાહ જોઈને બેઠી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. અને જ્યારે આ પગ આવ્યો ત્યારે મને બહુ જ આનંદ થયો, જબરજસ્ત આનંદની અનુભૂતિ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. આ કૃત્રિમ પગ હતો, પણ મને તો જાણે એવું જ લાગ્યું કે આ મારો રિયલ લેગ છે. આઈ કુડ હાર્ડલી ફેલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ, ડિફરન્સ એટલે તફાવત મિત્રો, મને ભાગ્યે જ તફાવત જેવું કંઈ લાગતું હતું કે આમાં કંઈક તફાવત હોય. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર અ લાઈફ. આજે પગ આવ્યો તો હું એના પ્રેમમાં પડતી ગઈ અને મેં એવું ફીલ કર્યું કે જે અપરિચિત આવ્યું છે, સ્ટ્રેન્જર, અપરિચિત જે મારી પાસે આવ્યું છે, એના પ્રેમમાં હું પડી અને જાણે કે આખું જીવન આના જોડે મેરેજ કરી નાખ્યા હોય એવું મને ફીલ થવા લાગ્યું. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. આઈ હેડ સેટ માય આઈઝ. દૃષ્ટિ સામે ખાલી એક જ ગોલ રાખ્યો, એન્ડ દેટ ઇઝ માઉન્ટેન. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મારે તૈયારી કરવાની હતી. આ જે સ્ટ્રેન્જર આર્ટિફિશિયલ લેગ આવ્યો છે એના આધારે મેં જે મારી આંખ સામે ગોલ રાખ્યો છે એના માટે તૈયારી કરવાની છે, અને મેં એ ચાલુ કરવાનો નિર્ધાર કર્યો. જો મિત્ર, ખાલી ગોલ રાખવાથી કંઈ નથી થતું, એની પાછળ એક વસ્તુ અગત્યની છે. આ છોકરી બતાવે છે આપણાને કે એના માટે પ્રિપેર કરવું પડે. વી હેવ ટુ પ્રિપેર ફોર ધેટ થિંગ ઇફ વી વોન્ટ ટુ એચીવ એની ગોલ ઇન અ લાઈફ. જો લાઈફમાં કોઈ પણ ગોલ મેળવવો હોય તો ફર્સ્ટ વી હેવ ટુ પ્રિપેર ફોર ધેટ થિંગ. આપણે એના માટે તૈયારી કરવી પડે. ઓકે, તો સીન 2ની અંદર આપણે જોયું કે કઈ રીતે અરુણિમા સિન્હા પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરે છે કે માઉન્ટ એવરેસ્ટ આપણે સૈર કરવાનો છે. નાવ વી વિલ ડિસ્કસ સીન 3. ઓકે, સીન 3ની અંદર આખું દ્રશ્ય અલગ આવશે. અહીંયા કઈ રીતે અરુણિમા સિન્હા બચેન્દ્રી પાલ પાસે પહોંચે છે એ આખી દ્રશ્યની વાત છે. કઈ રીતે ટ્રેનિંગ લે છે એ બધું અહીંયા સીન 3ની અંદર વી વિલ ડિસ્કસ ધેટ થિંગ. લેટ્સ સી સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkasi. 28મી ફેબ્રુઆરી 2012ના રોજ એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવી હતી. એના એક વર્ષ પછી, 28મી ફેબ્રુઆરી 2012 એટલે એક વર્ષ પહેલાં એને ટ્રેનમાંથી ચાલુ ટ્રેને ફેંકી દેવામાં આવી હતી. એના એક વર્ષ પછી આ જ રોજ તેણીની પોતાની જર્ની સ્ટાર્ટ કરે છે. અહીંયા એક વર્ડ છે સેટ આઉટ. સેટ આઉટ મીન્સ સેટ આઉટ, ને બીજો વર્ડ છે સેટ અપ. ઓકે, તો સેટ આઉટનો અર્થ થાય છે ટુ સ્ટાર્ટ જર્ની, અને સેટ અપનો અર્થ થાય છે ટુ એસ્ટાબ્લિશ. તો બચેન્દ્રી પાલે જે ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરી છે ત્યાં પહોંચવાની જર્ની અરુણિમાએ સ્ટાર્ટ કરી છે, અને ઉત્તરકાશીમાં આવેલી છે. ત્યાં પહોંચ્યા પછી
આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર દેટ વી હેડ રીચ ઉત્તરકાશી. ઉત્તરકાશી પહોંચ્યા પછી અને ફોન કરીને બચેન્દ્રી પાલને કહ્યું કે અમે ઉત્તરકાશી આવી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. તેણીની એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ, બચેન્દ્રી પાલ એકદમ સરપ્રાઇઝ થઈ ગઈ કે આટલી ઝડપથી અરુણિમા સિન્હા રિકવર થઈને કઈ રીતે આવી ગઈ. એને આશ્ચર્ય થાય છે, કારણ કે સ્વાભાવિક છે કે 1 વર્ષની અંદર આર્ટિફિશિયલ લેગ લગાવ્યો હોય, લોકો ઊભાય ના થઈ શકે બેડમાંથી, અને આ માઉન્ટેન સૈર કરવા માટે, પાછું એવરેસ્ટ સૈર કરવા માટે તૈયારી બતાવે છે અને પહોંચી જાય છે, એટલે ખરેખર આ આશ્ચર્યની વાત છે. અને બચેન્દ્રી પાલ એટલે કોણ? તો બચેન્દ્રી પાલ ઇઝ ધ ફર્સ્ટ વુમન હુ ક્લાઇમ્બ એવરેસ્ટ ફ્રોમ ઇન્ડિયા. ઓકે, ઇન્ડિયામાંથી પહેલી વુમન છે જેને એવરેસ્ટ સૈર કર્યો છે. She was surprised at how quickly I had reached. After these, my confidence skyrocketed. અને એને આશ્ચર્ય થયું, એટલે મારો જે જુસ્સો છે, આત્મવિશ્વાસ છે, એકદમ જબરજસ્ત. સ્કાય રોકેટેડ મીન્સ ટુ ઇન્ક્રીઝ, જબરજસ્ત ઇન્ક્રીઝ થયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. આ બચેન્દ્રી પાલ છે એ હંમેશા આની અંદર કોન્ફિડન્સ પ્રસ્થાપિત કરતી રહેતી હતી. અને મિત્રો, આપણી આજુબાજુ પણ બે પ્રકારના લોકો હોય છે. એક પોઝિટિવ લોકો, એ હંમેશા આપણને આપણા વિશે સારું કહે છે, એટલે આપણે બૂસ્ટ થઈએ છીએ, આપણને આનંદ થાય છે. ઓકે, અહીંયા બચેન્દ્રી પાલ એ પોઝિટિવ છે, એટલે આને હંમેશા પોઝિટિવ વાતો કરે છે, એટલે આનો જે કોન્ફિડન્સ છે એ વધે છે. પણ આપણો જે સમાજ છે એની અંદર મોટા ભાગે તમે જોજો, અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે ને, તો બધા જ લોકો આની વાત કરશે, પેલો મરી ગયો, પેલો આમ થઈ ગયો. પણ કેટલાય લોકો આ પરિસ્થિતિની અંદર જીવી ગયા છે. ખરેખર એ પોઝિટિવિટી શોધવી જોઈએ. નેગેટિવ અત્યારે આ પરિસ્થિતિ છે એની અંદર પોઝિટિવિટી શોધવાનું આ ઇન્સિડન્ટમાં શીખવાડે છે, અને એ આપણે બચેન્દ્રી પાલ પાસેથી શીખવાનું છે કે કઈ રીતે અરુણિમા સિન્હાને એ બૂસ્ટઅપ કરતી. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર. અને એ કહેતી કે અરુણિમા, તું આ બાકીના લોકો છે ને એના કરતાં બહુ જ સારી છે. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. આ બધા લોકો હેન્ડીકેપ હોય એવું લાગે છે, તું તો જરાય નથી લાગતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેક્ટેશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ તું એવરેસ્ટ ઉપર ચઢાણ કરવા માટે જાય, અહીંયા એક વર્ડ આવ્યો છે એક્સપેક્ટેશન, મીન્સ ચઢાણ કરવું. એક્સપેક્ટેશન મીન્સ ટુ હેવ અ જર્ની વિથ પર્ટિક્યુલર પર્પઝ. અમુક ચોક્કસ હેતુ માટે મુસાફરી કરવી. તું એવરેસ્ટ ઉપર મુસાફરી કરે એ પહેલાં તારે તારી જાતને પ્રસ્થાપિત, સાબિત કરવી પડશે. ટુ પ્રૂવ યોર સેલ્ફ. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તારે એવરેસ્ટ ચડવો છે એના પહેલાં આજે 21,798 ફૂટ ઊંચી ચમસાર કાંગડી નામનો જે માઉન્ટેન છે એ તું જો ચડી શકે તો 100% તું એવરેસ્ટ ઉપર જઈ શકે છે. કોઈ પણ વસ્તુ મેળવવા માટે નાના પાયાનો સિદ્ધાંત કામ આવે છે ભાઈ. પહેલાં એક નાનો એવો ગોલ શેર કરો, પછી થોડો મોટો, પછી મોટો ને પછી મોટો. ડાયરેક્ટ મોટો ગોલ સેટ કરવા જઈએ તો તકલીફ થાય. ઓકે, એટલે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બચેન્દ્રી પાલને ટ્રેનિંગ આપે છે કે તું ચમસાર કાંગડી 21,798 ફીટ ઉપર છે, ત્યાં તું પહોંચી જાય તો 100% તારામાં એ ક્ષમતા આવી જશે કે તું એવરેસ્ટ સૈર કરી શકશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેક્ટેશન. મેં સફળતાપૂર્વક એ જે ચઢાણ હતું એ સૈર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, અમે બેઝ કેમ્પ સુધી પહોંચ્યા. સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, જે 18,000 ફીટ ઉપર આવેલો છે. 16 of 19 મેમ્બર ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. 18 મેમ્બર અમે લોકો ચઢાણ કરતા હતા, 18,000 ફીટ ઉપર હતો, એમાંથી 16 મેમ્બર તો ત્યાં જ બેસી ગયા. એ આગળ આવી જ ના શક્યા, રિટાયરમેન્ટ લઈ લીધું કે ઇટ ઇઝ નોટ ધ કપ ઓફ માય ટી. આ મારો કપ નથી, આ હું ન કરી શકું. ફ્રેશ છે આ અંગ્રેજીમાં, આ મારી કેપેબિલિટી નથી. એવા 16 જણ તો બેસી ગયા 18માંથી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને બેઝ કેમ્પ ઉપર બચેન્દ્રી પાલ મને ભેટી પડી, મને ગ્રીટ આપ્યું મેરી શેરની. અને શું કહીને, તું તો સાધારણ નથી, તું તો મારી શેરની છે. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એને મને આવું કહ્યું, અને એમ્બ્રેસ એટલે હગ, એટલે મને આમ ભેટી પડી.
ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ, અને સાંજે બચેન્દ્રી પાલે એનાઉન્સ કર્યું ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, અને મને કહ્યું કે તું હવે 100% એવરેસ્ટ માટે લાયક છું. She also assured me that she would talk the official at Tata Steel for sponsoring my Everest dream. અને એને મને એ પણ ખાતરી આપી કે હું તારા માટે પ્રયત્ન કરીશ કે ટાટા સ્ટીલ જે કંપની છે એ તને સ્પોન્સર કરે. વોટ યુ મીન બાય સ્પોન્સર? સ્પોન્સર એટલે નીચેથી એવરેસ્ટ ઉપર ચઢાણ કરે ત્યાં સુધી જેટલા પણ રૂપિયા થાય છે એ ટાટા સ્ટીલ આપશે એવી હું તને ખાતરી આપું છું. એના માટે હું પ્રયત્ન કરીશ. અને સાધારણ રૂપિયા નથી હોતા ભાઈ, આની અંદર અઢળક રૂપિયા, લાખો રૂપિયામાં ઓછામાં ઓછા 20 થી 30 લાખ રૂપિયા તો ઓછામાં ઓછો ખર્ચ થાય છે. આખું બહુ જ અઘરી પરિસ્થિતિ છે. ઓકે, અને અહીંયા એને ખાતરી આપે છે ને સીન 3માં તમે જોયું કે કઈ રીતે પોતાની જાતને પ્રિપેર કરે છે. અહીંયા આપણે શીખવાનું છે કે ઇફ વી વોન્ટ ટુ એચીવ એની ગોલ, ફર્સ્ટ વી હેવ ધેટ ડ્રીમ, એન્ડ સેકન્ડ વી હેવ ધેટ મચ ઓફ કરેજ, ધેટ મચ ઓફ પ્રિપેરેશન થ્રુ વિચ વી કેન ફુલફિલ ધેટ ગોલ ઓર ડ્રીમ. Okay, here scene 3 has completed.